અમૃતજી ઠાકોરનું જે માનતા હતી પૂર્ણ કરી અને એમનો તો પેલા વંદન છે ખૂબ ખૂબ કે સરસ મજાનું આયોજન કર્યું. અત્રે અમારા કાંકરેજ તાલુકાના પ્રમુખ શ્રી ગોપાલસિંહ સોલંકી અને સમસ્ત કાંકરેજ તાલુકાનું મહુલ મંડળ અહીં ઉપસ્થિત છે. બસ વધુ નથી કહેવું, પણ એ જ કહેવું છે કે ખરેખર આપણે જે દિલમાં હતું અને આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા કે ખરેખર આપણા ધારાસભ્ય કેવા હોવા જોઈએ, અને ખરેખર એટલું ગૌરવની વાત છે કે ગમે ત્યારે શિક્ષણની વાત હોય કે આપણી સમાજની વાત હોય, સર્વ સમાજની અંદરથી કોઈ જાત પાત વગર સાહેબશ્રીને ગમે ત્યારે ફોન કરીએ અને સાહેબ પહેલી રિંગની અંદર ફોન ઉપાડે અને બોલે કે બોલો બેટા શું કામ છે. તો વંદન છે સાહેબશ્રીને કે આ સરસ મજાનું કાંકરેજ તાલુકાનું આ જે નેતૃત્વ કરી રહ્યા છે અને આટલા એક્ટિવ છે, તો એને સાહેબશ્રીને નકમતન વંદન છે કે સાહેબ જે લોકોનો જે વિશ્વાસ છે અને આ માનતા માતાજીને પૂરી કરી છે. તો આવવાવાળા સમયની અંદર જે શિક્ષણ થકી આપણે જે કાર્ય આગળ પણ ધંપાવવાનું છે અને આ જે પાઘડીઓ બેઠી છે એમને ઘણી બધી આશાઓ છે. એ સાહેબશ્રી તમે જોતા હશો કે એક દિવસનો એમને ટાઈમ હોતો નથી અને ઘણી પણ જગ્યાએ એ સમય આપતા હોય છે. ત્યારે વધુ ન કહેતા સમયનો અભાવ છે, એટલું જ કહીશ કે મંजिल मिले या ना मिले, मंजिल मिले या ना मिले, हम कोशिश भी न करें ये गलत बात है, हम कोशिश भी न करें वो गलत बात है. એટલે આવવાવાળા સમયની અંદર સાહેબશ્રી આપણે સાથે જ છે અને એમને ખભેથી ખભો મિલાવી અને એમનું કાંકરેજ તાલુકાનું નેતૃત્વ આપણે મજબૂત કરીએ, એ જ મારે કહેવું છે. અને યુવાન મિત્રો પણ હું પાટણમાં આવું છું અને ત્યારે વિદ્યાર્થી એક કોઈ પણ દુદાસનની અંદરથી મેં એડમિશન માટે ફોન આવતો છે કે કોઈ પણ હોય તો હું એમને ખબર છે યુવાનોને કે હું 24 કલાક કાર્યરત હું જ છું. તો અને સાહેબ પણ એમને અહીં કાંકરેજ તાલુકાની અંદર જે મજબૂતાઈ કરી છે અને આખા ગુજરાતની અંદર એમનો ડંકો વાગી રહ્યો છે કે આપણા જોડે આવા ધારાસભ્ય મળ્યા છે તો એમનો ખૂબ સદુપયોગ કરવાનો છે અને કોઈ બીજી વાતમાં આવ્યા વગર સાહેબશ્રીને આપણે વધારી લેવાના છે. આવવાવાળા સમયની અંદર ખૂબ મજબૂત નેતૃત્વ કાંકરેજ તાલુકાનું બને એવી શુભેચ્છાઓ છે. અને 2 મિનિટ હવે